હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું રૂપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, બપોરનું ભોજન એટલે આખા દિવસનું એક મહત્વનું ભોજન, અને એટલા માટે મહત્વનું બની જાય છે કારણ કે આ સમયે તડકો તો વધારે હોય જ છે, ઉપરાંત આપણી જઠરાગ્નિ છે તે પણ ખૂબ જ સતેજ હોય છે, અને એટલા માટે જ આપણને લોકોને ખૂબ વધારે ભૂખનો અહેસાસ પણ આ સમયે ચોક્કસથી થાય જ છે. અને આ માટે જરૂરી બની જાય છે કે આપણે લોકોએ એક પોષક તત્વયુક્ત ખોરાક ખાવો જરૂરી છે. અને માત્ર પોષક તત્વયુક્ત ખોરાક જ નહીં, પરંતુ તેની સાથે સાથે આપણું પેટ ભરાય, આપણે સંતૃપ્ત થઈએ અને આપણને સંતોષ થાય તેવો ખોરાક પણ ખાવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. મિત્રો, તમે જોયું હશે કે મોટાભાગના કિસ્સાઓમાં એવું બને છે કે લોકો છે તે સવારે ઉતાવળમાં ટિફિન અથવા લંચ બોક્સ છે તે લેતા જ ભૂલી જાય છે, અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે તે લોકોએ બહારનો ખોરાક ખાવો પડે છે. અને આ બહારનો ખોરાક છે તે માત્ર ઓછા પોષક તત્વયુક્ત જ નથી હોતો, પરંતુ તેની સાથે સાથે તમને કહેવા જાઉં તો આ ખોરાક છે તે લાંબા ગાળે આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન જ પહોંચાડે છે. આ ઉપરાંત એકને એક જગ્યાએથી વારંવાર એકનો એક ખોરાક ખાવાથી આ ખોરાક પ્રત્યે આપણને અરુચિ પણ થવા લાગે છે. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા લોકો માટે લઈને આવ્યો છું એવી 7 રેસીપી કે જે બનાવવી ખૂબ જ સરળ છે, તેની સાથે સાથે પોષક તત્વોથી ભરપૂર છે, અને મોટામાં મોટો ફાયદો એ છે કે તે તમને ભાવશે પણ ખરી અને તેને વારંવાર ખાવાનું મન પણ થશે. આ ઉપરાંત દાળ, ભાત, શાક, રોટલી બનાવવા એ સવારમાં થોડા કઠિન પણ પડે છે, અને ઘણા લોકો એવા હોય છે કે તેમને બનાવવાની આળસ પણ આવે છે. પરંતુ મિત્રો, આ 7 રેસીપી એવી છે કે જેને બનાવવી ખૂબ સહેલી છે, સરળતાથી બની જાય છે, ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી જ બની જાય છે, અને દાળ, ભાત, શાક, રોટલી તેના કરતાં કંઈક અલગ વસ્તુઓ છે, અને ખાવાની પણ તમને મજા આવશે. તો ચાલો જરા પણ મોડું ન કરીએ અને જાણી લઈએ કે કઈ છે તે 7 વસ્તુઓ. તેના વિશે આપણે ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં 7મા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ભાત અને રાજમા. જી હા મિત્રો, ખાવામાં હું અહીં જે રેસીપી જણાવવાનો છું તેનાથી તમારા માટે તે બેસ્ટ બની જવાના છે. કઈ રીતે બનાવવાના છે જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલા તો તમને એ જણાવી દઉં કે રાજમા અને ભાત પ્રોટીન્સ છે, કાર્બોદિત છે, અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. હવે આમાં શું કરવાનું છે તો એ જણાવી દઉં. તો સૌથી પહેલા તો સ્ટીલનું એક કુકર લઈ લેવાનું છે. મિત્રો, યાદ રહે, ટીન કે નોનસ્ટિક કુકરનો ઉપયોગ ન કરતા, તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. સ્ટીલનું એક કુકર લઈ અને તેમાં થોડું સિંગ તેલ ઉમેરી દેવાનું છે. હવે તેને ગેસની ધીમી ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું છે. થોડું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે લોકોએ થોડું જીરું છે, હિંગ છે, તમાલપત્ર છે અને તજ આવી વસ્તુઓ ઉમેરી દેવાની છે. 1-2 વસ્તુઓને તમે વધારી ઘટાડી શકો છો. ત્યાર પછી થોડું તે ગરમ થઈ જાય અને તેનો બરાબર વઘાર જેવું તમને લોકોને લાગે ત્યારે હવે તમારે લોકોએ તેમાં ઉમેરવાની છે આદુ, મરચાં, ડુંગળી અને ટમેટા. આ 4 વસ્તુઓને મિશ્ર કરી, ટુકડા કરી, તેની મિક્સરમાં બનાવેલી ગ્રેવી છે તેને હવે આ કુકરમાં ઉમેરી દો. સરસ મજાનો તમારો વઘાર લાગી જશે. આ વઘાર થઈ જાય એટલે હવે તેમાં તમારે લોકોએ ઉમેરવાનું છે સિંધવ મીઠું છે, હળદર છે, મરી પાવડર છે, અને તેની સાથે સાથે ધાણા જીરું પાવડર. આ બધી વસ્તુઓને બરાબર રીતે હલાવી દો અને થોડા સમય સુધી ચડવા દો. બધું ચડી ગયા બાદ હવે શું કરવાનું છે તો હવે તેમાં આપણે લોકોએ રાત્રિના સમયે પલાળેલા, જી હા મિત્રો, યાદ રહે, રાત્રિના સમયે પલાળેલા અડધો વાટકો જેટલા રાજમા અને અડધો વાટકો જેટલા લાલ ચોખા. હવે મિત્રો, તમને પ્રશ્ન થાય કે લાલ ચોખા શા માટે? તો સફેદ વ્હાઈટ ચોખા જે આવે છે તેને ચડવામાં ખૂબ ઓછો સમય લાગે છે, જ્યારે રાજમાને ચડવામાં વધારે સમય લાગે છે. લાલ ચોખા એવી વસ્તુ છે કે જેને રાજમા જેટલો જ સમય પાકતા લાગે છે, અને એટલા માટે અહીં લાલ ચોખા લીધા છે, અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ વધારે ફાયદાકારક છે. હવે આ લાલ ચોખા અને રાજમાને રાત્રે 1 વાટકો પાણીમાં પલાળી દેવાના છે, અને સવારે હવે આ કુકરમાં આપણે જે ગ્રેવીને બધો મસાલો નાખ્યો છે તેમાં આ બંને વસ્તુઓને નાખી દો, અને તેની સાથે રહેલું પાણી છે તેને પણ તેમાં ઉમેરી દો. બસ ધીમા ગેસે 20 થી 25 મિનિટ સુધી કુકરમાં રહેવા દો અને સીટીઓ વાગવા દો. 20 થી 25 મિનિટ પછી તમે જોઈ શકશો કે તમારા ભાત રાજમા છે તે તૈયાર થઈ ગયા છે. તેને તમે ટિફિનમાં પણ ભરીને લઈ જઈ શકો છો. અને મિત્રો, માનશો નહીં, ટિફિનનો ડબ્બો ખોલશો એટલે જ તમને એની સુગંધ છે તે ખાવા માટે આકર્ષિત કરી દેશે. અને આને તમે લોકો દહીં સાથે પણ ખાઈ શકો છો, અને સીધા જ ખાઈ શકો છો.
ખૂબ જ ભાવશે, કંઈક અલગ પણ લાગશે અને ટેસ્ટ પણ આનો જબરજસ્ત હશે. તો ચોક્કસથી આ વસ્તુને ટ્રાય કરવાનું ભૂલશો નહીં. તો અહીં ભાત રાજમાની જે રેસીપી જણાવી છે તેમાં લાલ ચોખા લીધેલા છે એટલા માટે કારણ કે બ્લુબેરીમાં જે એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે તે એન્ટીઓક્સિડન્ટ લાલ ચોખામાં પણ રહેલા હોય છે. તેની સાથે સાથે જો તમને લોકોને લાલ ચોખા અથવા તો રાજમાને રિપ્લેસ કરવાનું મન થાય તો રાજમાની જગ્યાએ તમે લોકો ચણા છે, ચોળી છે, આવી વસ્તુઓને ઉમેરી ને તમે આ વસ્તુ છે તે બનાવી શકો છો. તેનો ટેસ્ટ એકદમ જબરજસ્ત અને બેસ્ટ લાગશે. મિત્રો ત્યારબાદ 6 નંબરની રેસીપીની વાત કરવા જાઉં તો 6 નંબર ઉપર જે રેસીપીને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ચણા ચાટ. જી હા મિત્રો, તમે પણ ઈચ્છો છો કે તમારા શરીરમાં ઘોડા જેવી શક્તિ આવી જાય તો પછી ઘોડા જે ખોરાક ખાય છે એ ખાવો પડે અને ઘોડાઓનો પ્રિય ખોરાક ચણા છે. જી હા મિત્રો, આજે આપણે ચણા ચાટ અથવા તો ચણાનું સલાડ છે તેને 6 નંબરની રેસીપી તરીકે સ્વીકારી છે. હવે કઈ રીતે બનાવવાના છે એ જણાવી દઉં તો તમારે લોકોએ સૌથી પહેલાં તો અડધો વાટકો ચણાને રાત્રે પાણીમાં પલાળી દેવાના છે. પલાળી દીધા પછી વહેલી સવારે ઉઠો છો ત્યારે એક કુકરમાં આ ચણા અને પાણીને લઈ લો. તેમાં થોડી માત્રામાં હળદર છે, સિંધવ મીઠું છે, તમાલપત્ર છે, આટલી વસ્તુઓને ઉમેરી દો અને થોડું વધારે પાણી ઉમેરી દો અને તેને બફાવવા માટે મૂકી દો. હવે જેવું તેને બફાવવા માટે મૂકી દેશો એ સમયગાળા દરમિયાન તેમાં થોડા બટેટા પણ ઉમેરી દો એટલે ચણા અને બટેટા બંને સાથે બફાઈ શકે. તમારી જરૂરિયાત મુજબ તમે તેમાં ફેરફાર કરી શકો છો. હવે બફાઈ છે એ સમયગાળા દરમિયાન તમારે શું કરવાનું છે તો તમારે કાકડી છે, તેની સાથે સાથે ડુંગળી છે, ગાજર છે અથવા તો કેપ્સિકમ છે, આ બધી જ વસ્તુઓની ઝીણી કચુંબર કરી લેવાની છે. હવે જો ચપ્પુથી તમને ઝીણા ટુકડાઓ કરતા ન ફાવતું હોય તો આ માટે આજે એક તમને વસ્તુ સૂચવું છું, તેનું નામ છે ચોપર. જી હા મિત્રો, બજારમાં ખૂબ જ 100 કે 150 રૂપિયામાં તમને મળી જશે, પરંતુ ખૂબ જ વધારે ફાયદાકારક છે. કોઈ પણ વસ્તુના મોટા ટુકડા છે તેને બારીક ટુકડાઓ તે કરી દેવામાં સરળતાથી કરી શકે છે. માટે આ ચોપર તમે લઈ શકો છો. આ ચોપર દ્વારા બધી જ વસ્તુઓના ટુકડા કરી લો. હવે બફાઈ ગયેલા બટેટા અને ચણા છે તેને બહાર કાઢી લો. ત્યારબાદ ચણાને એક વાટકામાં લઈ બટેટા છે તેની છાલ ઉતારી અને ઝીણા ટુકડાઓ કરી લેવાના છે. હવે આ ચણાની અંદર બટેટા છે તેની સાથે સાથે ડુંગળી છે, કેપ્સિકમ છે, કાકડી છે, આ બધી જ વસ્તુઓને પણ ઉમેરી દો. તેને બરાબર રીતે હલાવી લો. હવે તેમાં વારો આવે છે મસાલો ઉમેરવાનો. તો તેમાં તમે મરી પાવડર છે, આ ઉપરાંત શેકેલા જીરુંનો પાવડર છે, તેની સાથે સાથે ધાણા જીરું પાવડર છે, ચાટ મસાલો છે, આ ઉપરાંત તમને મનપસંદ કોઈ 1-2 મસાલાઓ હજી પણ તેમાં એડ કરી શકો છો અને બસ તેને બરાબર રીતે હલાવી દો. ઉપરથી ધાણા જીરું છે તેને પણ છાંટી શકો છો. ધાણા છે તેના પાનને ઝીણા ટુકડાઓ કરી અને તેને પણ છાંટી શકો છો ગાર્નિશિંગ માટે અને સરસ મજાની તમારી ચણા ચાટ છે તે તૈયાર છે. આનો પણ સેવન તમે ચોક્કસથી કરી શકો છો. તે તમારા માટે એક બેસ્ટ રેસીપી બની રહેશે બપોરના ભોજન માટે. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો નંબર 5 ઉપર જે રેસીપીને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે દહીં ભાત. જી હા મિત્રો, જાણીને કદાચ આશ્ચર્ય થશે પરંતુ સાઉથ ઇન્ડિયામાં ખૂબ જ વધારે જાણીતી રેસીપી છે અને ખૂબ જ વધારે લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે, લોકોને ખૂબ જ ભાવે પણ છે. હવે દહીં ભાતની રેસીપી છે તે આમ તો આપણા પાચનને પણ સુધારે છે, શરીરને મજબૂત બનાવે છે, કેલ્શિયમની ઉણપને દૂર કરે છે, આ ઉપરાંત આપણી વાળની સુંદરતામાં પણ વધારો કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. હવે આ દહીં ભાતને બનાવવા માટે શું કરવાનું છે મિત્રો એ જણાવી દઉં તો સૌથી પહેલા તો તમારે લોકોએ ભાત બનાવી લેવાના છે. ભાત સરળતાથી તમે બનાવી શકો છો. આ ભાતની અંદર તમે લોકો તમારી જરૂરિયાત મુજબ અડધોથી આખા વાટકા સુધી દહીં ઉમેરી દો. બધી જ વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી લેવાની છે. ત્યારબાદ બીજી બાજુ હવે તમારે લોકોએ શું કરવાનું છે તો એક તેલ લેવાનું છે તપેલીની અંદર અને આ તેલની અંદર થોડી ચણાની દાળ અને થોડી અડદની દાળ ઉમેરી દો. લગભગ 10-12 દાણા ઉમેરી શકો છો. ત્યારબાદ વઘાર માટે થોડું તેલ ગરમ થાય એટલે હવે તેમાં રાઈ છે, જીરું છે, તમાલપત્ર છે, તેની સાથે સાથે તમે થોડી હિંગ છે તે ઉમેરી દેજો. ત્યારબાદ તમારા જરૂરિયાતના બધા જ મસાલાઓ કે જેમાં શેકેલા જીરુંનો પાવડર છે, આ ઉપરાંત ધાણા જીરું પાવડર છે, હળદર છે, મરી પાવડર છે, આવી વસ્તુઓને ઉમેરી અને બરાબર રીતે વઘાર કરી લો. તેમાં લીમડો પણ, મીઠો લીમડો છે તેને પણ તમે ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુઓને બરાબર ઉમેરી અને સરસ મજાનો વઘાર થાય એટલે આ વઘારને આપણે દહીં ભાત ઉપર પાથરી દેવાનો છે, રેડી દેવાનો છે અને હવે આપણા દહીં ભાતને બરાબર રીતે હલાવી લો. તેમાં તમે સિંધવ મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર રીતે હલાવી અને એકવાર મિત્રો આ દહીં ભાતનું સેવન કરશો તો ગેરંટી સાથે કહું છું વારંવાર આ રેસીપી છે તે તમને બનાવવાનું મન ચોક્કસથી થશે અને આ રેસીપીને બપોરના ટિફિન માટે પણ લઈ જવામાં બેસ્ટ માનવામાં આવે છે અને તેનો સ્વાદ કંઈક અલગ જ છે અને બેસ્ટ છે, સાથે સાથે પોષક તત્વોથી પણ ભરપૂર છે.
મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો નંબર 4 ઉપર જે રેસીપીને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ચણાના લોટ અને પનીરના પુડલા. જી હા મિત્રો, આ તમને ભાવવામાં એક અનેરી રેસીપી છે અને કંઈક અલગ લઈને આવ્યો છું અને પોષક તત્વોથી તો ભરપૂર છે, કારણ કે ચણાનો લોટ છે અને પુડલાને તો પ્રોટીનનું પાવર હાઉસ માનવામાં આવ્યું છે. માત્ર 10 થી 15 મિનિટમાં બની જતી આ રેસીપી ચાલો શરૂ કરીએ કેમ બનાવવાની છે. મિત્રો સૌથી પહેલાં તો તમારે લોકોએ 1 થી 1.5 વાટકો જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. હવે તેની અંદર તમે તમારી જરૂરિયાત અથવા મનપસંદ મુજબના શાકભાજી ઉમેરી શકો છો. હું અહીં ડુંગળી છે, તેની સાથે સાથે થોડું લસણ છે, આ ઉપરાંત થોડા ટમેટાં છે, તેને સમારેલા નાખવાનું પસંદ કરું છું. આ વસ્તુઓને તેમાં બરાબર રીતે ઉમેરી થોડું પાણી ઉમેરી તેની સાથે સાથે થોડો નહિવત માત્રામાં પીસેલો અજમો છે, જીરું છે, તેને ઉમેરી દો. હવે તેને મિશ્રણને બરાબર રીતે હલાવી લો. તેમાં તમે નહિવત માત્રામાં સિંધવ મીઠું છે તેને પણ ઉમેરી શકો છો. હવે ઉમેરી દીધા બાદ યોગ્ય માત્રામાં પાણી ઉમેરી અને તે મિશ્રણને બરાબર હલાવી લો. યાદ રહે, આ મિશ્રણ છે તે બહુ ઘાટું પણ ન હોવું જોઈએ, બહુ પાતળું પણ ન હોવું જોઈએ. આવું મિશ્રણ બની ગયા પછી હવે તેને આપણે એક લોઢી લેવાની છે, તેના પર થોડું સિંગ તેલ પાથરી અને તેને થોડું ગરમ થાય એટલે તેના પર આ જે આપણે મિશ્રણ બનાવેલું છે તેને પાથરી અને ધીમે ધીમે ગોળ ગોળ ફેરવશો એટલે સરસ મજાના પુડલા તૈયાર થઈ જશે. હવે એક બાજુ શેકાઈ ગયા બાદ પુડલાને ઉથલાવી લો અને બીજી બાજુ પણ શેકી લેવાની છે. બંને બાજુ શેકાઈ ગયા બાદ એક ડીશમાં આ પુડલાઓને ઉતારી લો. હવે આ પુડલા ઉતરી ગયા બાદ તેની વચ્ચે આપણે લોકોએ નાના નાના બારીક પનીરના ટુકડાઓ કરી અને અથવા છીણેલું પનીર પણ લઈ શકો છો, તે કરી અને તેની વચ્ચે પાથરી દેવાનું છે. અને આ ઉપરાંત તમે તમારા મનપસંદના અન્ય શાકભાજી પણ આમાં ઉમેરી શકો છો. બસ આ મિશ્રણ જે છે તેનો રોલ બનાવી લો અને આ રોલને ખાઓ. મિત્રો ટેસ્ટમાં બહુ જબરજસ્ત છે અને તેની સાથે સાથે પોષક તત્વોથી પણ ભરપૂર છે અને બપોરના ભોજન માટે એક આઈડિયલ રેસીપી આને કહેવામાં આવી છે. તો ચોક્કસથી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો અહીં આગળની જે રેસીપી છે તેનું નામ છે વેજ રોલ. જાણવામાં ખૂબ સામાન્ય લાગે પરંતુ ટેસ્ટમાં કંઈક હટકે છે અને બધી વસ્તુઓથી કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. કઈ રીતે બનાવવાના છે આ વેજ રોલ જણાવી દઉં. મિત્રો આ માટે આપણે લોકોએ ઘઉંનો કે ભાખરીનો લોટ નથી લીધેલો, અહીં મેં લીધેલો છે જુવારનો લોટ. જી હા મિત્રો, જુવાર કે જેને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી અને હેલ્ધી માનવામાં આવે છે. હવે આ જુવારના લોટની પોચી અને કૂણી રોટલી બનાવવા માટે આપણે લોકોએ જુવારનો લોટ છે તેનો લોટ કઈ રીતે બાંધવો એ જણાવી દઉં. તો સૌથી પહેલાં તો પાણીને ગરમ થવા દેવાનું છે. આ પાણી ગરમ થઈ જાય એટલે હવે તેની અંદર આપણે ગરમ પાણીમાં જુવારનો લોટ ઉમેરી દેવાનો છે અને થોડું ઠંડુ પડી જાય એટલે તે લોટને આપણે બાંધી લેવાનો છે અને તેમાંથી રોટલી તૈયાર કરવાની છે. મિત્રો આ રોટલી એકદમ સોફ્ટ બનશે. હવે શું કરવાનું છે તો આ રોટલીની અંદર તમારે લોકોએ તમારા મનપસંદના શાકભાજી કે જેમાં તમે લોકો છે કાકડી છે તેને ઉમેરી શકો છો, તેની સાથે સાથે ટમેટા છે, આ ઉપરાંત ગાજર છે, બીટ છે, આવી વસ્તુઓને તમે સમારી, કોબી છે તેના પણ ઝીણા ટુકડાઓ કરી અને ઉમેરી શકો છો. તેની સાથે સાથે જો તમે આમાં મેયોનીઝ જેવો ટેસ્ટ પણ ઈચ્છતા હો તો મેયોનીઝ તો નથી જ નાખવાનું, કારણ કે તે તો ભયંકર રીતે શરીરને નુકસાન કરે છે. તો તેની જગ્યાએ શું નાખવું કે જેથી એવો ટેસ્ટ આવે, તો એના બદલામાં તમે લોકો અહીં ઉમેરી શકો છો દહીં. જી હા મિત્રો, પણ સાદું દહીં નહીં. આપણે દહીં લેવાનું છે કપડાની અંદર અને બરાબર રીતે પોટલીને નીચોવી લે અને તેનું પાણી દૂર કરી દેવાનું છે. વધેલો જે ઘાટો પેસ્ટ છે ને તેને આ રોલની અંદર ઉમેરો અને તેને ભૂંગળું વાળી દો અને આ રોલને ખાવાનો ટેસ્ટ એકવાર માણો મિત્રો. તમે સારામાં સારા વેજ રોલને પણ ભૂલી જશો, એટલો સરસ અને જબરજસ્ત ટેસ્ટ આ વેજ રોલનો આવશે. તો બપોરના ભોજન માટે તમે લોકો આવા 2 થી 3 વેજ રોલ ભેગા લઈ જશો તો તમારું પેટ પણ ભરાઈ જશે, પોષક તત્વો પણ મળી રહેશે અને કોઈ જ પ્રકારનું નુકસાન તમને નહીં થાય અને ટેસ્ટ તો જળવાઈ જ રહેશે. મિત્રો આ ઉપરાંત અંતિમ રેસીપીની વાત કરવા જઈએ તો તેનું નામ છે ડ્રાય ફ્રૂટ પુલાવ. જી હા મિત્રો, આ ડ્રાય ફ્રૂટ પુલાવ છે તેને મલ્ટીવિટામિન પુલાવ અથવા તો સુપર 6 તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે તેમાં જુદા જુદા પ્રકારના 6 જાતના ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકો મેવો છે તેને ઉમેરેલા છે. સૌથી પહેલાં તો કેનો ઉપયોગ કરેલો છે એ તમને જણાવી દઉં. તો અહીં કાજુ છે, અખરોટ છે, મગફળી છે, મખાણા છે, અંજીર છે અને કિસમિસ, એમ જુદી જુદી 6 વસ્તુઓનો ઉપયોગ કરેલો છે. હવે કઈ રીતે બનાવવાનો છે ડ્રાયફ્રૂટ પુલાવ એ તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં તો એક કડાઈમાં તમારે લોકોએ ઘી ઉમેરી તેમાં બાદિયા છે, એલચી છે અને તજ છે તેને ઉમેરી દેવાના છે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો બધી વસ્તુઓને થોડી થોડી માત્રામાં હવે ઉમેરી દેવાની છે, એટલે કે બધા ડ્રાયફ્રૂટ્સ છે તેને થોડી થોડી માત્રામાં હવે ઉમેરી દો, થોડા તે શેકાઈ જાય પછી. હવે તેમાં
પછી આપણે લોકોએ પલાળેલા ચોખા છે તેને ઉમેરવાના છે, એટલે લગભગ અડધીથી પોણી કલાક પહેલાં ચોખા પલાળી દેવાના છે અને હવે તેમાં ઉમેરી દેવાના છે. 10થી 12 મિનિટ પછી તેમાં થોડી માત્રામાં પાણી ઉમેરી દો અને હવે તેમાં આપણે લોકો સિંધવ મીઠું છે, મરી પાવડર છે અને વરિયાળી છે તેને ઉમેરી દેવાના છે. ત્યારબાદ હવે તેને આપણે કોઈ છીબા વડે ઢાંકી દેવાનું છે અને ઉકળવા દેવાનું છે લગભગ 15થી 20 મિનિટ સુધી. આ 15થી 20 મિનિટ સુધી ઉકળી ગયા બાદ હવે આપણે લોકોએ ગેસને ધીમા ગેસે તેને ચડવા દેવાના છે અને ત્યારબાદ તમે લોકો જોશો છીબું છે તેને ઉચકાવશો તો તેની જે સુગંધ હશે તે એકદમ જબરજસ્ત હશે અને ટેસ્ટમાં પણ આ વસ્તુ તમને ખૂબ જ વધારે ભાવશે. તો આ તો હતી મિત્રો એવી વસ્તુઓ કે જેને તમે લોકો બપોરના ભોજનમાં ઉપયોગ કરી શકો છો, ટિફિનમાં અથવા લંચ બોક્સમાં બાળકોને પણ ભરીને આપી શકો છો. આ ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ વસ્તુઓ છે. આશા રાખું છું મિત્રો આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.